આજના નવા બ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે. તો જય માતાજી. તો આજના નવા બ્લોગમાં જો અમે તુલસીમાંનો રોપ રોપી છીએ અને ધનવેલ વાવી છે. ધનવેલ વાવવાથી બધા એમ કહે છે ધન વધે ઘરમાં. તો તમારે ધન વધારવું હોય તો તમે બધા ધનવેલ વાવજો. કિંજી લે આમાં દૂધ નાખ થોડી, કોબા ભરી નાખ, પછી ખાઈ લઈએ. લે ને કિંજીને જો અમારે ભૂખ બહુ લાગી છે એટલે જો ફાફડી મંડીશ ખાવા. પછી ખાઈ ને લે ને એ બહુ ડાય છે. એ દીધું બોલો તુલસી માં રોપ લાવી તો. તો પેલા તો આપણે આ તુલસીમાં નો રોપ ચોપી દઈશું આ કુંડિયામાં. પછી થોડી જો આમાં તુલસીમાં રોપ ચોપી દીધો છે. થોડું પાણી પાછું નાખી દઈશું. કા કિંજી ધનવેલ વાવી શું થાય કિંજી? તને જ ખબર. તો આમાં તુલસીમાં નો રોપ સોંપી દીધો છે. હવે આમાં આપણે ધનવેલ સોંપવાની છે. કા કિંજુ જો આપણે આમાં તુલસીમાં રોપ સોંપી દીધો છે અસલ મજાનો, અને આમાં જો ધનવેલ સોંપી દીધી છે અસલ મજાની. જો મસ્ત બે રોપ સોંપાઈ ગયા છે આપડા. તો તમે પણ બધા ધનવેલ વાવજો એટલે તમારા ઘરે પણ ધન વધે. તો આપણે હવે ધનવેલ ને તુલસીમાં એવું સોંપી વાળ્યું. તો હવે આપણે ટેટી, તમારા દાદા ટેટી લાવ્યા હતા તો હવે આપણે ટેટી ખાઈશું. કિંજા હાલ બે જા, અહીંયા ટેટી ખાવાની છે. કિંજીને ટેટી ખાવી છે એટલે અમે ટેટી સુધારવી છીએ. કિંજુ બહુ ટેટી ભાવે. કા બહુ ભાવે? હવે તને જેટલી દીધી હોય એટલી ખાઈ જા તું. કિંજુ બહુ ટેટી ભાવે, જેટલી જોઈએ એટલી ખાઈ જાય ટેટી તો. કા કિંજુ જો અમે તો ટેટી ખાવી છીએ. હાલો તમે પણ બધા ટેટી ખાવા. હાલે કિંજુ હાલ, કિંજુ હાલે બે જા, અહીંયા બે જા, મારા પાસે બે જા, અહીંયા બે જા ને. હાલે હાલે સંદીપ તાર ખાવી ટેટી? લે ને ભાઈ લે, ટેટી છે હું છે. હાલે નિરાય. તો અમે બધા ટેટી ખાવી છીએ. તમે પણ બધા હાલો ટેટી ખાવા. બહુ ગળી છે. કા કિંજી તમને પણ બધા મોઢામાં પાણી આવતું હશે અમે ટેટી ખાઈ છીએ એટલે. હાલો બધા ટેટી ખાવા. લાય હું સુધારી દઉં. કિંજુ જો તમે જેટલી દો ને એટલી ટેટી ખાઈ જાય. કિંજુ ટેટી બહુ ભાવે. અને કઈ ટેટી કહેવાય કિંજી? હાકર ટેટી કહેવાય. આને હાકર ટેટી કહેવાય. કિંજી એમ કેશે. તો અમે બધા હાકર ટેટી ખાવી છીએ. તમે પણ હાલો બધા હાકર ટેટી ખાવા. તો જો આપણે ધનવેલ વાવીને જાય મસ્ત ની મૂકી દીધી છે. આ બાજુ તુલસીમાં રોપ સોંપ્યો છે ને અહીંયા ધનવેલ છે તો બે જો મૂકી દીધી છે. અને બાજુમાં જો અહીંયા લીમડા છે. આમાં 6-7 રોપડા લીમડાના થઈ ગયા છે. નાના મોટા 6-7 લીમડા છે. મીઠો લીમડો છે. આ બાજુ જો અહીંયા ગુલાબ છે. અહીંયા જામફળીનો રોપડો છે. ઝાડવા ઘણાય છે અહીંયા. આ બાજુ અમારે કિંજી બેન ખાવા માંડ્યા છે. ખાવાનું ચાલુ છે કિંજી બેન ને. કિંજી શું કરશો?
ખાશો તો કિંજી ખાય છે જી હા પાણી વારો છે એટલે પાણી પણ આવ્યું છે. લાય હું ભરું ગળા મૂકી હોવાનું છે. બસ આ પાણી આવ્યું પાણી વારો છે એટલે તમારે કિંજી બેન ને તો પાણી મજા આવે. કિંજુ તો ઓલી બાજુ આપણે પીવાનું પાણી ભરી વાય છે ને હવે આ બાજુ વાપરવાનું ભરવાનું છે. આ બાજુ પાણી ભરવાનું છે. આપણે પાણી પાઈશું જ અહીંયા ઝાડવામાં કેરામાં નોઝલ મૂકી દીધી છે. ઝાડવા બધા પાણી પી જાય એટલે ઝાડવા સારા થઈ જાય ને. આમાં જો ફોદીનો છે, અહીંયા ગુલાબ છે, અહીંયા લીમડો છે, આ જો લીંબુડી છે, જામફળી મોટી છે. અહીંયા આ બાજુ બે બાજુ ઝાડવા છે, ઓલી બાજુ છે ને આ બાજુ છે. ઝાડવામાં પાણી જાય છે ત્યારે આમ નોઝલ મૂકી દીધી છે આપણે. ઝાડવાને કેરો ભરાઈ જાય એટલે ઝાડવા સારા થઈ જાય. તો આપણું પાણી ભરાઈ ગયું છે એટલે હવે નવરા થઈ જશે એટલે જો જીએનસી બેન ને તેડી લીધા છે ઘડી. અમારે જીએનસી બેન ને જો રમાડીશ. જીએનસી કરજો આમ જો આમ જીએનસી જીએનસી ક્યાં છે? જીએનસી ને રમાડવી છે. ના બાજુ તો કિંજી ની રમકડે રમે છે. જો કિંજી શું કરો છો બધા તમે? રમકડે રમો છો? બધા રમકડે રમે છે. જીએનસી તો હાલો મિત્રો, આપણી આજની દિનચર્યા આવી કઈ હતી. તો હવે મળશું આપણે નવા બ્લોગ સાથે. તો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી બધાને. જય માતાજી.